નવસારી શહેર પારસીઓનું ખૂબ લાડકું શહેર રહ્યું છે. પારસીઓના પ્રેમના ઘણા પ્રતીકો શહેરમાં જોવા મળે છે. એમાંનું એક પ્રતીક છે નવસારીની ડી.એન. મહેતા સાર્વજનિક હોસ્પિટલ, જે પારસી હોસ્પિટલ તરીકે પણ સુવિખ્યાત છે. 17 જાન્યુઆરી 1915માં પારસી સ્ત્રીઓના સુવાવડ માટે પારસી સુવાવડ ખાનાની સ્થાપના શેઠ મેરવાનજી નાનાભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી, જે આજે નવસારીની પ્રતિષ્ઠિત ડી.એન. મહેતા સાર્વજનિક હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે. 100 વર્ષના ઇતિહાસમાં આ હોસ્પિટલે ઘણી ચડતી પડતીમાં અસ્તિત્વ ટકાવીને શહેરના લોકોની સેવા કરી છે. શેઠ મેરવાનજી મહેતાની દીર્ઘદ્રષ્ટિ અને હાલના ટ્રસ્ટીઓની કાર્યકુશળતાને લીધે આ હોસ્પિટલ આજે નવસારી અને આસપાસના લોકો માટે અને તેમાં પણ આર્થિક રીતે અસહાય લોકોની સેવા માટે કટિબદ્ધ છે. 1 સદી જૂની આ હોસ્પિટલ આજની આધુનિક મેડિકલ ટેકનોલોજીથી સજ્જ છે. માત્ર 8 બેડની સુવિધા સાથે શરૂ થયેલી આ સંસ્થા આજે 125 બેડની સુવિધા ધરાવે છે. આ સિવાય હાલ સંસ્થામાં 4 ઓપરેશન થિયેટર, લેબોરેટરી, 10 મશીન્સ સાથે ડાયાલિસિસ, ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ, ડિજિટલ એક્સ-રે મશીન, ટ્રોમા અને સર્જિકલ આઈસીયુ વોર્ડ, ઓક્સિજન વેન્ટિલેટર અને અસ્થમા કેર યુનિટની પણ સુવિધા છે. આ સાથે સંસ્થામાં 24 કલાક એમ્બ્યુલન્સ, મોબાઈલ આઈસીયુ વેન અને શબવાહિનીની પણ સુવિધા છે. ડી.એન. મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં નવસારીના તેમજ બીજા શહેરોના સર્વશ્રેષ્ઠ ડોક્ટર્સ પોતાની સેવાઓ આપે છે, જે હોસ્પિટલની સેવાની ગુણવત્તાને વધારે છે. દરેક ક્ષેત્રના અનુભવી ડોક્ટર્સની સેવાઓ તેમજ બીજી બધી જ સુવિધાઓ હોસ્પિટલમાં પ્રાપ્ય હોવાને લીધે દર્દીઓ ઇલાજ ત્વરિત અને શ્રેષ્ઠ રીતે મેળવે છે. જનરલ વોર્ડમાં દાખલ દરેક દર્દી અને તેના સગાને ફ્રીમાં ભોજન આપવામાં આવે છે. હોસ્પિટલ દર વર્ષે ડાયાલિસિસ અને જનરલ કેમ્પ કરે છે. પારસી બહેનોને સુવાવડની સેવાઓ ફ્રીમાં આપવામાં આવે છે. હોસ્પિટલના દરેક જૂના દર્દીઓને ઇલાજ ખર્ચમાં રાહત પણ આપવામાં આવે છે. ડી.એન. મહેતા સાર્વજનિક હોસ્પિટલ 100 વર્ષ પૂરા કરે છે તેનું કારણ છે સંસ્થાની દીર્ઘદ્રષ્ટિ, અને તેથી જ સંચાલકો હોસ્પિટલને મળેલી દરેક સહાયનો ઉપયોગ લોકસેવાની ગુણવત્તા વધારવા કરતા આવ્યા છે. આ પરંપરાને આગળ વધારતા કેટલીક ભવિષ્યની યોજનાઓ ઉપર હોસ્પિટલ કામ શરૂ કરવા માંગે છે. સંપૂર્ણ હોસ્પિટલનું રિનોવેશન, એડવાન્સ આઈસીયુનું બાંધકામ, ડોક્ટર્સ માટે 12 નવા ઓપીડી અને તેની સાથે વીજળીની બચત માટે સોલર પેનલ્સ લગાડવાની યોજનાઓ છે. નિસ્વાર્થ ભાવે લોકસેવામાં કાર્યરત ડી.એન. મહેતા હોસ્પિટલને લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અને હજુ તમારા સૌના આર્થિક સહાયની અત્યંત જરૂર છે, અને અમને વિશ્વાસ છે કે તમે હંમેશની જેમ અમારી પડખે ઊભા રહેશો.